होली की शाम को कारेलीबाग इलाके में जो हिट एंड रन का मामला सामने आया था, उसमें आरोपी रक्षित चौरसिया की गिरफ्तारी तो कब की हो चुकी है, लेकिन आरोपी रक्षित चौरसिया के खिलाफ लोगों का रोष दिन प्रतिदिन बढ़ता जा रहा है। तब आपको बता दें कि ये जो आरोपी है रक्षित चौरसिया, वो महाराजा सयाजीराव यूनिवर्सिटी का छात्र है। ऐसे में आरोपी रक्षित चौरसिया का महाराजा सयाजीराव यूनिवर्सिटी में से एडमिशन रद्द करने की मांग आज NSUI की ओर से साझा की गई। इसी मामले के मद्देनजर NSUI मैदान में आई। आरोपी रक्षित चौरसिया का एडमिशन रद्द करने के लिए NSUI की ओर से वाइस चांसलर को आवेदन पत्र दिया गया। दरअसल NSUI का ये कहना है कि अगर यूनिवर्सिटी में हाथापाई, मार पिटाई जैसी घटनाएं होती हो और ऐसे में अगर छात्रों के खिलाफ कार्रवाई की जाती है तो ऐसे आरोपी के खिलाफ भी यूनिवर्सिटी में जरूर कार्रवाई की जानी चाहिए। वैसे NSUI की ओर से नारेबाजी करते हुए, सूत्रोच्चार करते हुए आरोपी रक्षित चौरसिया की तस्वीर भी जलाई गई थी और जल्द से जल्द यूनिवर्सिटी से आरोपी का एडमिशन रद्द करने की मांग साझा करते हुए वाइस चांसलर को आवेदन पत्र भी दिया गया था। 13 તારીખના રોજ વડોદરા ખાતે કારેલીબાગ વિસ્તારમાં જે બનાવ બન્યો હતો, ખૂબ ગંભીર અકસ્માત થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને સાથે સાથે 8 જેટલા વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। NSUI ની માંગ છે કે આ બી જે રક્ષિત ચોરસિયા નામનો જે વિદ્યાર્થી હતો તે MS યુનિવર્સિટીમાં ભણતો હતો। એક્સિડન્ટ એટલો મોટો હતો કે આખા દેશભરમાં ચકચાર મચી ગયો છે અને સાથે સાથે MS યુનિવર્સિટીનું નામ પણ કલંકિત થઈ રહ્યું છે। આજે NSUI ની માંગ છે કે આ જે બી વ્યક્તિ છે લો ફેકલ્ટીનો છે, લોનો જાણકાર હતો, તો પણ કાયદાને હાથમાં લઈને કાયદાનું ભાન ભૂલીને આ વસ્તુ જે થઈ છે, તેથી આવા વ્યક્તિને, આવા વિદ્યાર્થીને દૂર કરવામાં આવે, જેથી MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વડોદરાની સોસાયટીમાં, સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ બેસી શકે। કેમ કે ભૂતકાળમાં પણ જો આવો કોઈ બનાવ બનતા હતા તો યુનિવર્સિટી દ્વારા આવા વ્યક્તિઓ પર કમિટી બેસાડીને તેમને સસ્પેન્ડ કરવામાં આવતા હતા। તો આ તો એક ગુનાહિત વ્યક્તિ છે, તેને સસ્પેન્ડ કરવામાં આવે તેવી NSUI ની માંગ છે। તેથી આજ રોજ NSUI હેડ ઓફિસ ખાતે આવ્યું છે અને આવેદનપત્ર આપવા માટે વાઇસ ચાન્સલરને રજૂઆત કરી છે। જે રીતે વડોદરા શહેરમાં 3 દિવસ બનેલી અકસ્માતની ઘટનાને લઈને દેશભરમાં વાતો ચાલી રહી છે, એવા ગુનેગાર, એવા નશેડી માણસનું વિદ્યાર્થી પણ MS યુનિવર્સિટીમાં હોય તો એવી MS યુનિવર્સિટીની ગરિમાને ક્યાંક ને ક્યાંક ખરડાય છે। એવી વાતને લઈને આજે NSUI MS યુનિવર્સિટીની હેડ ઓફિસ પર રજૂઆત કરવામાં આવ્યું છે કે એવા નશેડીને તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીમાંથી એડમિશન રદ કરવામાં આવે, જેથી યુનિવર્સિટીની ગરિમા ના ખરડાય અને સાથે સાથે MS યુનિવર્સિટીમાં આવા જે કલંકિત વિદ્યાર્થીઓ છે એને પણ દૂર કરવામાં આવે અને નશેડીઓથી MS યુનિવર્सिटी मुक्त करवामा आवे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।